નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ. આપણે કાલે કટલેસ બનાવી હતી ને તપતીરની ચટણી કહેવાય એ બનાવે છે. આ ચટણી તમે ભજીયા માટે, સમોસા માટે, બ્રેડ પકોડા માટે, કોઈપણ જગ્યાએ લાલ ભેળ માટે આ ખાટી મીઠી ચટણીનો ઉપયોગ કરી શકો. તો કેવી રીતે બનાવી, ફટાફટ બની જાય અને ખૂબ જ સસ્તી બની જાય. તો આ કોર્નફ્લોવર છે, આર લોટ. તો 100 ગ્રામ આપણે આર લોટ લઈ લઈએ. આપણે 2 કિલો જેવી ચટણી બનાવીએ છીએ. તમારે વધારે બનાવી તો વધારે આરા લોટ લઈ લેવાનો. અને આરા લોટને આપણે પાણીમાં નાખી અને પહેલાં પાણીમાં નાખીને મિક્સ કરી દેવાનું. ડાયરેક્ટ ગરમ પાણીમાં નહીં નાખવાનું. આ 2 લીટર જેવું ગરમ પાણી મૂકી દીધું છે. તો આપણે 100-150 ગ્રામ આંબલીનો બલ્બ નાખશું. અત્યારે થોડી વધારે પલાળું છું, મારે દાળમાં નાખવાની છે 1-2 જગ્યાએ, એટલે જરૂર છે, એટલે હું 200 ગ્રામ પલાળું છું. પણ આપણે 100 ગ્રામ જેવા ચટણીમાં ઉપયોગ કરશું. અને આ કેસર રેડ ફ્રૂટ કલર આવે એ આપણે આ ચટણીમાં ફ્રૂટ કલર નાખી દઉં. અને ગરમ પાણીમાં જે આપણે 100 ગ્રામ આરા લોટ કોર્નફ્લોર પલાળ્યો હતો એ આપણે ચટણીમાં મિક્સ કરી દઈએ છીએ. અને હવે આ ચટણીને ઉકળવા દેશું. અને ગળપણ માટે આપણે આમાં ગોળ નાખશું. તો 500 ગ્રામ જેવો ગોળ નાખી દેવાનો, એટલે મસ્ત ગોળથી ચટણી ગળી થઈ જાય. અને ખટાશ માટે આપણે આંબલી નાખશું. અને આ તપતીરના લોટથી જાડી થઈ જાય, આરા લોટથી. હવે આપણે ચટણીને ઉકળવા દેવું. ચટણી ઉકળવા માંડી, આપણે આંબલીનું પાણી પલાળ્યું હતું એ 100-150 ગ્રામ આંબલીનું પાણી નાખી દઈએ. ખટાશ ઓછી હોય તો પછી તમે વધારે કરી શકો. તો આવી રીતે આરા લોટ કોર્નફ્લોર નાખવાથી એકદમ ઘટ ચટણી થઈ ગઈ છે. હવે આપણે આમાં જરૂરી મસાલા નાખી દેવું, એટલે તીખો સ્વાદ ને નમકનો સ્વાદ ને ધાણા જીરું ગરમ મસાલો. તો આપણે જો આ તીખા માટે 50 ગ્રામ જેવું તીખું મરચું, ધાણા જીરું ગરમ મસાલો, નમક સ્વાદ અનુસાર 20-25 ગ્રામ લીધું છે. થોડો સંચર પાવડર લીધો છે, કાલા નમક કહેવાય. તો આપણે આ બધા મસાલા નાખી દઈએ છીએ ચટણીમાં. ચટણી એકદમ ઘટ થઈ ગઈ છે. આપણે ગેસ બંધ કરી દીધો છે. લાલ મરચું પાવડર ને ધાણા જીરુંને લીધું છે એ હવે ચટણીમાં મિક્સ કરી દઈએ. ચટણી થોડી ગરમ છે એટલે મિક્સ કરવામાં વાર લાગશે, એટલે તમે 2-5 મિનિટ હલાવશો એટલે બધી મસાલા મિક્સ થઈ જાય. ચટણી બનાવવી બહુ ઇઝી છે અને સસ્તી છે, આમાં બહુ ખર્ચો નહીં આવે. તો આ બધા મસાલા મિક્સ થઈ જાય એટલે આપણે આ ચટણી તૈયાર થઈ જાય. તો આવી રીતે આપણે બધા મસાલા મિક્સ કરી દીધા, ચટણી તૈયાર થઈ ગઈ. આરા લોટ કોર્નફ્લાવરની ચટણીનો વિડીયો સારો લાગે વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો. ચેનલમાં ન હોય સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું અગલી વિડીયોમાં. જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી